નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। સમાચારોની કરીએ શરૂઆત। સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પાનમ કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું છે। હજારો ગેલન પાણીનો વેડફાટ થયો। ડેસરના શાંતિપુરા પાસે કેનાલમાં ગાબડું પડ્યું। 2 માસથી પાણી કોતરમાં વહી રહ્યું હોવાનો આરોપ મુકાયો। ઉચ્ચ કક્ષાએ રજૂઆત છતાં પરિણામ ન આવ્યું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે। ઉનાળામાં થયેલી મરામતની પોલ ખુલી, ઠેર ઠેર ગાબડા પડવાની શરૂઆત થઈ। ત્યારે ખેડૂતો કહી રહ્યા છે કે વહેલી તકે ગાબડું પૂરવામાં આવે જેથી શિયાળુ પાકને બચાવી શકાય। પાનમના પાણીનો પ્રશ્ન છે। પાનમની કેનાલ અમારી આ વર્ષે જ રિપેર થઈ છે, તે છતાંય 28 આગળ ગાબડું પડવાથી 50% ઉપર પાણી વેસ્ટેજ જઈ રહ્યું છે અને ખેડૂતોને પાછળના ખેડૂતોને ટાઈમસર પાણી મળતું નથી। આ બાબતે રજૂઆત સાહેબોને કરેલી છે। જ્યારે ફર્સ્ટ પાણી ચાલુ થયું ત્યારથી જ આ રજૂઆત કરેલી છે અને ફોટા અને વિડીયો બી મોકલેલા છે। એક વખત અધિકારી આવીને જોઈને ગયા છે, ત્યારથી આજ દિન સુધી કંઈ નિરાકરણ આવ્યું નથી। રાજસ્થાનમાં અકસ્માતમાં 4 ગુજરાતીઓના મોત નિપજ્યા। મૃતકો અરવલ્લીના મોડાસાના હોવાની શક્યતા સેવવામાં આવી રહી છે। રાજસ્થાનમાં ગુજરાત પાર્સિંગની બસનો અકસ્માત થયો। જોધપુરના અરના ધોધ નજીક આ મોટી દુર્ઘટના બની છે। ગુજરાત પાર્સિંગની બસનો અકસ્માત, ટ્રક અને બસ વચ્ચે જોરદાર ટક્કરથી ઘણા લોકો ઘાયલ થયા છે। ઘાયલોને મથુરા દાસ માથુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે। આઈપીએસ રોશન મીણા ઘટના સ્થળે પહોંચ્યા। હોસ્પિટલમાં ઘટનાને લઈને વિશેષ વ્યવસ્થાઓ ગોઠવાઈ છે। પોલીસ, વહીવટીતંત્ર અને ડોક્ટરોની ટીમ કામે લાગી છે। રાજસ્થાનમાં આ દુર્ઘટના બની છે। જોધપુરના અરના ધોધ નજીક ગુજરાત પાર્સિંગની આ બસને અકસ્માત નડ્યો, જેમાં પ્રાથમિક જાણકારી એવી પ્રાપ્ત થઈ છે કે 4 ગુજરાતીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે। આ દુર્ઘટનામાં મૃતકો અરવલ્લીના મોડાસાના હોવાની શક્યતા સેવવામાં આવી રહી છે। ટ્રક અને બસ વચ્ચે કઈ રીતે અકસ્માત થયો, કોની બેદરકારીથી આ દુર્ઘટના બની તે તપાસનો વિષય છે। અત્યારે પોલીસની પ્રાથમિકતા એ છે કે જે પણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે તેમને તાત્કાલિક સારવાર મળી રહે અને એટલે જ પોલીસે અને વહીવટી તંત્રે તમામ વ્યવસ્થાઓ કરી છે। મથુરા દાસ માથુર હોસ્પિટલમાં તમામ ઘાયલોની સારવાર ચાલી રહી છે। આઈપીએસ રોશન મીણા ઘટના સ્થળે પહોંચ્યા અને હોસ્પિટલમાં ઘટનાને લઈને વિશેષ વ્યવસ્થાઓ કરાઈ છે। દર્દીઓને તમામ સારવાર આપવામાં આવી રહી છે જે તાત્કાલિક જરૂરિયાત હોય। જોકે ટ્રક અને બસ વચ્ચે ભીષણ અકસ્માતની આ ઘટનામાં 4 વ્યક્તિઓના મોત થયાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે। ખૂબ જ આ દુઃખદ સમાચાર। ગુજરાતથી પ્રવાસ કરીને અને રાજસ્થાન પહોંચ્યા અને ત્યારબાદ તેમને અકસ્માત નડ્યો। જોધપુર અરના ધોધ નજીક આ અકસ્માતની ઘટના બની। કયા કારણોસર અકસ્માત સર્જાયો, ટ્રક ચાલકની બેદરકારી હતી કે પછી બસ ડ્રાઈવર જે સતર્ક અવસ્થામાં ન હતો, આખરે કયા કારણો જવાબદાર છે અકસ્માત પાછળ તે તપાસનો વિષય છે। અત્યારે પ્રાથમિકતા એ કે જે ઈજાગ્રસ્તો છે તેમને સારવાર મળી રહે એ જ દિશામાં પોલીસ કામગીરી કરી રહી છે। આખી સ્થિતિ કાબૂમાં આવી જાય અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર મળી રહે ત્યારબાદ પોલીસ પોતાની તપાસનો દોર શરૂ કરશે કે આખરે શું બન્યું હતું, કઈ રીતે આ દુર્ઘટના સર્જાઈ હતી, શું કોઈ ટેકનિકલ ફેલ્યોર હતો કે પછી અન્ય કોઈ માનવીય ભૂલ। આ તમામ આશંકાઓ વચ્ચે દુઃખદ સમાચાર એ પ્રાપ્ત થઈ રહ્યા છે કે 4 ગુજરાતીઓ જેઓ મોતને ભેટ્યા છે। પ્રથમ એવી જાણકારી પ્રાપ્ત થઈ છે કે અરવલ્લીના આ વ્યક્તિઓ હોઈ શકે છે। ગુજરાત પાર્સિંગની બસ હતી, અરવલ્લીથી ઉપડી હતી તેવી પણ જાણકારી, પ્રાથમિક જાણકારી હજુ પ્રાપ્ત થઈ રહી છે। આ વ્યક્તિઓ ક્યાં જઈ રહ્યા હતા, શું તેમનો રાજસ્થાનનો પ્રવાસ હતો કે પછી અન્ય કોઈ રાજ્યમાં તેઓ પ્રવાસ માટે જઈ રહ્યા હતા તે હજુ જાણી શકાયું નથી। અત્યારે તમામ જે ઈજાગ્રસ્તો છે, ઘાયલો છે, તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અફરાતફરીનો માહોલ સર્જાયો છે કારણ કે બસમાં મુસાફરોની સંખ્યા વધુ હતી, એટલે જ વહીવટી તંત્રએ તાત્કાલિક એક્શનમાં આવીને સ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રયત્નો કર્યા। તમામ જે ઘાયલો હતા, જે બસની અંદર હતા, તેમને બહાર કાઢવામાં આવ્યા અને સુરક્ષિત રીતે હોસ્પિટલ ખસેડવાની પહેલી પ્રાથમિકતા આપવામાં આવી। हमारे साथ हमारा संवाददाता चंद्रशेखर लाइव जुड़ाई गया है, તેમની પાસેથી जानकारी લઈશું। चंद्रशेखर, अभी किस तरह का माहौल आप देख रहे हैं? जो भी जिनको घायल अवस्था में हॉस्पिटल पहुंचाया गया है, क्या उनको तमाम ट्रीटमेंट मिलना शुरू हो चुका है और कितने व्यक्ति हैं जिनकी जान चली गई है?
देखिए दीपा, अगर बात करें तो ये जो हादसा है, गुजरात के तमाम जो परिवार है गुजरात के हैं। ये लोग तमाम लोग जो है बाबा रामदेव के दर्शन करके लौट रहे थे। ये बताया जाता है कि मोड़ासा जो सांवड़ा जिला है वहां के रहने वाले हैं, लौट रहे थे। इस दौरान एक जो टैंकर है वो सामने से आया रॉन्ग साइड से और बस को जो है इसने टक्कर मारी। इस हादसे में 4 लोगों की मौत हो चुकी है, 25 लोग घायल हुए हैं। जैसे इस घटना की जानकारी मिली, जोधपुर जिला कलेक्टर गौरव अग्रवाल ने जो एमडीएम अस्पताल, जो कि सबसे बड़ा संभाग का अस्पताल है, उसको पहले ही निर्देशित कर दिया गया और जो इमरजेंसी वो है वार्ड को खाली करवा लिया गया। तमाम डॉक्टर्स को यहाँ बुला लिया और खुद जोधपुर के जिला जो पुलिस कमिश्नर है वो यहाँ पर मौजूद है। जो तमाम सिविल डिफेंस के जो कार्यकर्ता है मौजूद है। आप देख सकते हैं ये जो ट्रॉमा सेंटर है, यहाँ पर तमाम घायलों का इलाज लगातार जारी है और जो 4 जिनकी मौत हुई उनके शव को जो है मोर्चरी में रखवा दिया गया है। ये लोग उनका ये बताना है कि जब ये यहाँ आ रहे थे तो सामने से एक ट्रेलर ने जो है रॉन्ग साइड से आकर टक्कर मारी, जिसके चलते यह हादसा हुआ। आप देख सकते हैं कि जो घायलों का इलाज पूरी तरह से यहाँ पर जो है किया जा रहा है। तमाम तैयारियां जो है पहले कर ली गई थी। डॉक्टर्स तमाम जो है वो इलाज में जुटे हुए हैं। कोई भी तरह की जो है लापरवाही यहाँ पे नजर नहीं आ रही है। अगर बात करें तो घायलों से हम बात करने का भी प्रयास करेंगे। यहाँ पे कुछ ऐसे घायल है जो बात करने की स्थिति में है, उनसे हम जो है बात करने का प्रयास करेंगे। जो कम घायल है, भाई साहब ये बताइए आप कहाँ से आए और कहाँ जा रहे थे और क्या कैसे हादसा हुआ? हम अरवली मोड़ासा से आए थे दूध भरने के लिए और रिटर्न घर जा रहे थे। कैसे हादसा हुआ? ये रॉन्ग साइड गाड़ी वाला आ गया और हमारी जो बस थी ना, लश्करी बस, उसको आगे से ठोक दिया। और फिर जब हादसा हुआ तो कैसा लगा आपको? क्या महसूस हुआ? महसूस में एकदम गाड़ी टूट गया यार। जी, क्या लगा था आपको? हम आगे ही बैठे थे पर कुछ पता ही नहीं चला कि कैसे ये धमाके के साथ सभी को घायल ही कर दिया। यहाँ पर ये आप देख सकते हैं एक बुजुर्ग है, इनकी भी हड्डी क्रैक हुई है। क्या, कहाँ से आप? हमें रमाना थे। आप गुजराती में बात कर सके? हम गुजरात चैनल पे चल रहे हैं। हमें क्या हो रहा है गुजराती बोलिए? गुजराती हमें रामदेवड़ा ગયા था, दर्शन कर वर्ता होता हम કર્યું हम। बिल्कुल, देखिए इनके इलाज के लिए डॉक्टर आ गए। चूंकि हम यहाँ पर बाधा नहीं बनना चाहते तो हम कोशिश करेंगे यहाँ से बाहर निकल जाए। सबसे पहले इलाज जरूरी है और यहाँ पर जो है इलाज लगातार जारी है। आप देख सकते हैं कि एक सर क्या स्थिति थी यहाँ पर? लगातार जो मरीज आ रहे थे वो पहले क्या तैयारियां करनी थी? सर पहले से ही हमें इन्फॉर्मेशन मिल गई थी कि कैजुअलिटी आने वाली है, तो हमने जो बेसिक ट्रीटमेंट होता है वो सारा तैयार करके रखा है। सारा बेड यहाँ पे अवेलेबल करवाए, जो नॉर्मल मरीज थे वो हमने शिफ्ट करवाए और सारे जो डॉक्टर्स हैं जैसे स्पेशलिस्ट हैं या न्यूरो सर्जन वाले हैं उन सबको पहले से इन्फॉर्म करके रखा था ताकि पेशेंट आते उनको अटेंड कर ले। देखिए ये एक महिला मरीज है, हड्डी क्रैक हुई है संभवतः इनकी। और अगर बात करें तो जो यहाँ पर जो अधीक्षक है उनसे भी हम बात करेंगे। सर, इस वक्त हम गुजरात चैनल पर हैं। जो गुजरात के लोग हैं, इनके परिवार के लोग हैं, उनको क्या संदेश देंगे इलाज के लिए आपसे? भैया हमारी तरफ से कोई कमी नहीं रखी जा रही है और आपके सारे मरीजों का अच्छे से इलाज किया जाएगा। हमारी पूरी टीम यहाँ पे, मैं खुद अधीक्षक यहाँ काम कर रहा हूँ, मेरे न्यूरो सर्जन, ऑर्थोपेडिशियन, एवरीबडी इज हियर, डोंट वरी एट ऑल। कितने लोगों की मौत की पुष्टि है? 4 ब्रॉड डेड आए हैं, बाकी सबका इलाज चल रहा है। कोई ऐसा जीवन को नुकसान होने वाली चीज अब नहीं लग रही है। जो मृतक आए हैं उनके बारे में तो मैं कुछ नहीं कह सकता, लेकिन जो यहाँ इलाज चल रहा है उनको हम संभाल लेंगे, कोई दिक्कत नहीं। तो ये यहाँ के मथुरादास माथुर अस्पताल, जो कि संभाग से सबसे बड़ा अस्पताल है, यहाँ के अधीक्षक ने ये आश्वासन दिया है इनके परिजनों को, जो गुजरात में इनके परिवार के लोग हैं, उनको आश्वासन दिया है कि किसी भी तरह की इलाज में कोई कोताही नहीं बरती जाएगी। तमाम लोगों का इलाज किया जा रहा है। जो 4 लोगों की मौत हो चुकी है वो तो हो चुकी है, बाकी जो लोग हैं उनको जो है किसी भी खतरे में नहीं जाने दिया जाएगा, उनका इलाज कराया जाएगा। आप देख सकते हैं कि इस हादसे में अपने दोनों पैर जो है, इनके दोनों पैर क्रैक हुए हैं। तमाम लोगों को चोटें आई है। जो लोग हैं घायल अवस्था में वो घूम रहे हैं और जो जिस तरह से एक रॉन्ग साइड से आई गाड़ी ने जो एक टक्कर मारी, उसके चलते एक लापरवाह ड्राइवर के चलते जो है ये पूरा हादसा हुआ और 4 लोगों ने अपनी जिंदगी गंवा दी। और इसके अलावा जो बात करें तो यहाँ पर जो घायल है उनका इलाज जारी है। जी चंद्रशेखर, ये भी जानकारी मिली है कि जोधपुर में जो अरना धोध है उसके आसपास कहीं ये पूरा एक्सीडेंट हुआ है, तो आप क्या उसके जियोग्राफिकल कंडीशन के बारे में बता सकते हैं? क्या वो संकरा रास्ता है? किस तरह से वो सामने आ रहा था? हाईवे था, उस वहां से इस तरह की दुर्घटना घटी है? क्या हुआ था? कुछ जानकारी आपके पास?
बिल्कुल ये जैसलमेर से जब जोधपुर आते हैं तो जोधपुर से करीब 16-17 किलोमीटर दूर एक संकरा मोड़ है, हाईवे है जहां पे टर्न है, लेकिन ये टर्न पर एक्सीडेंट नहीं हुआ। ये सामने अगर बात करें तो अर्ना झरना इलाके में जो एक हाईवे है वहां पे जब ये गाड़ी वापस आ रही थी, ये तमाम लोग बाबा रामदेव के दर्शन करके लौट रहे थे और वापस गुजरात की तरफ रवाना हुए थे। जैसे ही जोधपुर के 16 किलोमीटर आसपास ये पहुंचे, एक जो टैंकर है उसने कंटेनर ने जो है वो जो टैंकर ने सामने से गलत दिशा में आकर तेज स्पीड से जो है आमने सामने की टक्कर मारी। बताया जा रहा है इस टक्कर के दौरान एक गेटवे गाड़ी और एक मोटरसाइकिल भी इस एक्सीडेंट की जद में आई थी। 25 लोग जो है घायल हुए जिनका इलाज चल रहा है। 4 लोगों की मौत की पुष्टि हो चुकी है और लगातार जो है इलाज जारी है। और अगर बात करें तो आप देख सकते हैं कि यहाँ पर तमाम जो तैयारियां वो पहले से कर ली गई थी। यही कारण है कि जो हमारे साथ जोधपुर जिला के बीजेपी के अध्यक्ष से बात करेंगे। सर, इस वक्त हम गुजरात से जुड़े हैं, गुजरात के लोगों को क्या संदेश देंगे एक्सीडेंट को लेकर? ऐसा है कि आप निश्चित रहे, भारत राजस्थान सरकार एवं हमारे मुख्यमंत्री जी ने भी अभी और प्रदेश अध्यक्ष ने भी हमें यहाँ सांत्वना दी और अभी हमारा प्रथम ये लक्ष्य रहे कि हम ज्यादा से ज्यादा इनको घायलों को प्राथमिकता उपचार के लिए रहे। हम आपके साथ जान से खड़े हैं और हम इनको जल्दी स्वस्थ करके यहाँ भेजेंगे और आपको कोई चिंता करने की जरूरत नहीं है। जिस तरह से भी जितना सहयोग बनेगा इस भारतीय जनता पार्टी एवं जोधपुर प्रशासन एवं सभी मीडिया वाले सभी यहाँ खड़े हैं और आपके सब बच्चों के साथ भी जो भी न्यायिक तरह से पहले भी प्राथमिकता डॉक्टरों की तरफ से अभी यहाँ करके आपका इलाज करा के सभी जल्दी से जल्दी स्वस्थ हो, ये हमारी कामना है। हम लगे हुए हैं कि पहली प्राथमिकता उपचार होकर इनका जल्दी से जल्दी इलाज हो। बिल्कुल, ये देखिए ये शिवजी है, ये कुछ लोगों को लेके आए ब्लड डोनेशन के लिए, यहाँ पर एक लंबी टीम लेकर पहुंचे। क्या जैसे सूचना मिली आपने क्या किया? हम सब लोग जालोर पे कार्यक्रम में थे, जो ही हमें सूचना मिली हम कार्यक्रम रद्द करके हमारे जिलाध्यक्ष राजेंद्र पालीवाल के नेतृत्व में एमडीएम हॉस्पिटल पहुंचे और हमें प्रभारी मंत्री जी का भी निर्देश था, आप तुरंत एमडीएम हॉस्पिटल पहुंचे। वहां पे चंद्रशेखर, शुक्रिया तमाम जानकारी के लिए। तो મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં અરવલ્લીના મોડાસાથી આ બસ જે ઉપડી હતી અને ત્યારબાદ જોધપુરમાં પહોંચીને અને ત્યાં અકસ્માત સર્જાયો। જોધપુરથી 15 થી 16 કિલોમીટર દૂર જે અરના ધોધ છે ત્યાં એક રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રકે બસને ટક્કર મારી, જેમાં 4 વ્યક્તિઓના મોત થયા છે અને 25 વ્યક્તિ ઇજાગ્રસ્ત। સુરતમાં કેનાલ રોડ લાડવી ક્રોસિંગ પાસે અકસ્માતની ઘટના બની છે। પૂરપાટ ઝડપે પસાર થતી કાર નહેરમાં ખાબકી। લાડવી ક્રોસિંગ પાસે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ઘટના બની। આસપાસ ઉપસ્થિત લોકોએ કાર ચાલકનો જીવ બચાવ્યો। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। જેસીબી દ્વારા કારને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ। પૂરપાટ ઝડપે આવતી કાર કઈ રીતે કેનાલમાં ખાબકી તે બાદના દ્રશ્યો આપ જુઓ। લાડવી ક્રોસિંગ પાસે અકસ્માતની ઘટના બની। લાડવી ક્રોસિંગ પાસે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા જ કાર જે છે તે કેનાલમાં ખાબકી। આસપાસ ઉપસ્થિત લોકોએ કાર ચાલકને બચાવી લીધો। જૂનાગઢના કેશોદમાં સગીરાનું અપહરણ અને તે બાદ દુષ્કર્મ। અજાબ રોડ પર આવેલ મગફળી મિલમાંથી સગીરાનું અપહરણ થયું। સાથે કામ કરતા સાગર મોરબિયા નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે। ગત 7 જાન્યુઆરીએ તેનું અપહરણ કર્યું હતું। કેશોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। તપાસ દરમિયાન આરોપી સગીરા સાથે મળી આવ્યો। પોલીસે આરોપીની અટકાયત કરી કાર્યવાહી કરી। પોલીસે તપાસમાં સગીરા સાથે દુષ્કર્મ કર્યાનો ખુલાસો થયો। પોલીસે ગુનામાં પોક્સો સહિતની કલમો હેઠળ દુષ્કર્મની કલમોનો ઉમેરો કર્યો છે। અપહરણની એફઆઈઆર આ ગુના કામે રજીસ્ટર થયેલી હતી। બાદ આજરોજ આ ગુના કામેના આરોપી તથા ભોગ બનનાર મળી આવેલ। ભોગ બનનારની પૂછપરછ કરતા આ અપહરણના ગુનામાં ભોગ બનનાર માઇનર હોય, પોક્સો એક્ટ અંતર્ગત તેમજ બળાત્કારની કલમનો ઉમેરો કરવામાં આવેલ છે, તેમજ આરોપીની આ ગુના કામે ધરપકડ કરવામાં આવેલ છે। સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના સરા ગામમાં સ્કૂલે જતા બાળક પાસે દેશી દારૂની હેરાફેરી કરાવાતી હોવાનો ખુદ ગ્રામજનોએ આક્ષેપ કર્યો। ગામના લોકોએ દેશી દારૂ અંગે જનતા રેડ કરી હતી। ગામના લોકોનો આક્ષેપ છે કે રેડમાં કેટલોક દારૂ અને એક બાળકની સ્કૂલ બેગમાંથી દેશી દારૂની પોટલી મળી આવી હતી, જેની જાણ ગામના હોમગાર્ડ યુનિટના 2 હોમગાર્ડ જવાનને કરાઈ હતી। એ સમયે 2 હોમગાર્ડ જવાન પણ હાજર હતા। જો કે થોડીવારમાં એક મહિલા બુટલેગર યુનિટ પર આવી હતી અને મુદ્દામાલ લઈને જતી રહી હતી। આ બનાવથી ગ્રામજનોમાં રોષ ફેલાયો છે।
હોમગાર્ડ જવાનની હાજરીમાં આવા બનાવથી સ્થાનિકો એક દિવસની ભૂખ હડતાળ પર ઉતર્યા છે. થોડીક વારમાં અહીંયા મહિલા બુટલેગર રાધા કરીને છે તે મુદ્દામાલ સહિત લઈ ગઈ છે. ત્યારે અમે હાલ એક દિવસની અંદર ભૂખ હડતાલ ઉપર બેવી છે કે તાત્કાલિક ધોરણે એ બુટલેગર મહિલા ઉપર કાર્યવાહી કરે અને ધરપકડ કરી અને જેટલા પણ બુટલેગર સરામત દારૂ બેફામ વેચી રહે એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. રાજકોટથી સમાચાર. યાત્રાધામ વીરપુરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. વીરપુરમાં એલસીબીએ દારૂના નેટવર્કનો પર્દાફાશ કર્યો. પોલીસે વિદેશી દારૂની 3804 નંગ બોટલો જપ્ત કરી. દારૂને છુપાવવા માટેના લોખંડના બેરલ અને દારૂનું કટિંગ મશીન પણ મળ્યું. પોલીસે દારૂ સહિત ₹9 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. રાજકોટમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. એલસીબીએ દારૂના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. દારૂને છુપાવવા માટેના લોખંડના બેરલ અને દારૂનું કટિંગ મશીન પણ મળી આવ્યું છે. 9 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે અને કાર્યવાહી કરી છે. ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલનો પ્રયાસ. દારૂના નેટવર્કનો એલસીબી પોલીસે પર્દાફાશ કર્યો છે. 3804 નંગ બોટલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. કઈ રીતે દારૂ બનાવાતું હતું, ક્યાં સપ્લાય થતું હતું, તે તમામ દિશામાં પોલીસ હવે તપાસ આગળ વધારશે. ભાવનગરની યુનિવર્સિટીમાંથી ગાંજો ઝડપાયો. યુનિવર્સિટી કેમ્પસમાં નશાનો કારોબાર. એનએસયુઆઈએ યુનિવર્સિટી કેમ્પસમાંથી ગાંજો પકડી પાડ્યો. કેમ્પસમાં પાર્ક કરેલી બાઇકમાંથી ગાંજાનો જથ્થો મળ્યો. યુનિવર્સિટી કેમ્પસમાંથી ઢગલાબંધ વિદેશી દારૂની ખાલી બોટલો, ગોગો પેપરના બોક્સ મળી આવ્યા. વિદ્યાર્થીઓ જ્યાં શિક્ષણ મેળવવા જાય છે ત્યાં હાલ નશીલા પદાર્થો મળી રહ્યા છે. એનએસયુઆઈ દ્વારા હાલ આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી. પોલીસ દ્વારા હાલ બનાવ સ્થળે પહોંચી અધિકારીઓને જાણ કરાઈ. દરેક જગ્યાએ સિક્યોરિટી કઈ 24 કલાક ઊભી હોય એવું શક્ય પણ ન બને. આમ છતાં આપણે એની કાળજી રાખશું અને કોઈ એવી જગ્યાએ ત્યાં મને પણ એવી માહિતી મળી છે કે ભાઈ ક્યાં કોઈ વિદ્યાર્થીઓ સ્કૂટર ઉપર બેઠા હશે અને બાકી એક વિદ્યાર્થી યુનિયનના કાર્યકર્તાઓ આવ્યા અને એ ભાગી ગયા અને એમના સ્કૂટરમાંથી ગાંજો મળ્યો છે. એટલે કોઈના સ્કૂટરમાંથી ગાંજો મળ્યો હોય એ તો બનવા જોગ છે, બનવું પણ હોય, સાચી વાત પણ હોય. ફરીવાર યુનિવર્સિટીનો જે કાંઈ વિસ્તાર છે એ વિસ્તારની અંદર સિક્યોરિટી વધારી અને આવી ઘટના ન આવે એની કાળજી રાખીશું. પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાની દારૂદ્રા સરકારી પ્રાથમિક શાળામાં ઓરડાના અભાવે વિદ્યાર્થીઓની દયનીય હાલત બની છે. શાળામાં 3 ઓરડા વર્ષ 2021થી જર્જરિત જાહેર થતા વિદ્યાર્થીઓનું ભાવિ હાલ જોખમમાં મુકાયું છે. અગાઉ ગામના ખાનગી મકાનમાં શાળા ચાલતી હતી, પરંતુ હાલ તો ગામની એક ડેરીના રૂમમાં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવી રહ્યા છે, જ્યાં બલ્ક કુલરનો અવાજ અને માર્ગ પરના વાહનોની અવરજવરથી વિદ્યાર્થીઓને અકસ્માતનો ભય રહે છે. સ્કૂલ 5 વર્ષથી જર્જરિત થઈ ગઈ છે અને એના સ્કૂલમાંથી પોપડા પડે છે, તો અમારા બાળકોને અભ્યાસમાં તકલીફ પડે છે. એટલે સરકારને માંગણી કે અમારી સ્કૂલ જે છે તે અમને નવી બનાવી આપે. ગામની ડેરીના મકાનના ઓરડામાં ભણાવવામાં આવી રહ્યા છે, ત્યાં બાળકોને ઘણી વિપરીત અસરો થઈ શકે એવી છે કે જેવી ડેરીમાં જે દૂધનો સંગ્રહ કરવામાં આવે છે તેમાં ચાલતા મશીનરીથી અવાજ આવે છે, જેના કારણે બાળકોને ભણવામાં ઘણી તકલીફો ઊભી થાય છે. પ્લસ બીજું કે અહીંયા જે દૂધનો સંગ્રહ થાય છે તેને રોજ જે ટેન્કર દૂધ લેવા માટે આવે છે તેનાથી જે એક્સિડન્ટ થવાની સંભાવના રહે છે. રાજકીય ક્ષેત્રથી માંડીને શૈક્ષણિક વિભાગ સુધી આની જાણ કરેલ છે, પરંતુ આ અમારી પ્રાથમિક શાળા સુધી કોઈએ ધ્યાન દોરેલ નથી. અમારી એવી માગણી છે કે વહેલી તકે અમારી સ્કૂલનું નિરાકરણ આવે અને વહેલી તકે સ્કૂલના ઓરડા બને એવી માગણી છે. અમારી માગણી સંતોષવાના અમે તો કાયદેસર આ જે સ્કૂલને તાળાબંધી કરીશું સૌ ગ્રામજનો મળીને. અત્યારે દૂધ ઉત્પાદન સહકારી મંડળી ગામમાં જે ચાલે છે, ડેરીનું મકાન છે, એના મકાન ઉપર અમે બેસાડીએ છીએ. અત્યારે બાળકોને બેસવામાં બહુ તકલીફ પડે છે. મધ્યાહન ભોજન જમાડતી વખતે જગ્યા ઓછી પડે છે. પછી બાળકોને અમુક એક ક્લાસની અંદર 2 શિક્ષકો કામ કરે છે, જેથી પૂરતો ન્યાય ત્યાં મળતો નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના બાગુરુમ્બા નૃત્યને વૈશ્વિક ઘટના કેવી રીતે બનાવી? આ નૃત્યને ફક્ત પીએમ મોદીની સોશિયલ મીડિયા પ્રોપર્ટીઝ પર 200 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.
તો સોશિયલ મીડિયા સર્ચ એન્જિન ગૂગલ પર બાગુરુમ્બા નૃત્ય માટે છેલ્લા 2 દાયકામાં સૌથી વધુ ગ્લોબલ સર્ચ ઇન્ટરેસ્ટ જોવા મળ્યો છે. આસામના બાગુરુમ્બા નૃત્ય જે એક વૈશ્વિક ઘટના બની ગઈ છે. આસામમાં પ્રચલિત આસામની સંસ્કૃતિ બાગુરુમ્બા નૃત્ય જે હવે વૈશ્વિક ફલક પર ચમકી રહી છે. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ શું કરી તેને 200 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનને નવી દિલ્હીમાં પ્રત્યક્ષ મળીને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળવા માટેની શુભેચ્છાઓ પાઠવી હતી. અરવલ્લી જિલ્લામાં આજે આસ્થાનો ઘોડાપુર જોવા મળી રહ્યો છે. મહાસુદ બીજના પાવન પર્વે મોડાસાના રાજપુર સ્થિત રામદેવ મંદિરે ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું. જિલ્લાના એકમાત્ર રામદેવજી મંદિરે આજે વિશેષ પૂજા અર્ચના અને 56 ભોગનું આયોજન કરાયું છે. આ ખાસ અવસરે ભગવાન રામદેવજીને અત્યંત સુંદર અને આકર્ષક શણગાર કરાયો છે. ભગવાનના સન્મુખ વિવિધ વાનગીઓ સાથેનો 56 ભોગ ધરાવવામાં આવ્યો છે. ભક્તો બાબાના આ મનમોહક સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. મોડાસામાં આ વિશેષ આયોજન રામદેવજી મંદિરે બીજનો ઉત્સવ ઉજવવા માટે સૌ કોઈ ભક્તોએ ભાગ લીધો. ભગવાનનો વિશેષ શણગાર જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ થયા. 56 ભોગનું પ્રસાદ પણ ધરાવવામાં આવ્યો છે. તેની પણ આ તસવીરો આપ જુઓ. ઘરે બેઠા બેઠા આપ રાજપુર રામદેવ મંદિરના દર્શન કરી શકો છો. આ ઉત્સવમાં 15 દિવસથી અમે તૈયારી કરવાનું ચાલુ કરેલ છે. તેમાં ભાઈઓએ પણ ભાગ લીધો છે, યુવાનો, નાના છોકરા, મહિલા મંડળની બહેનોને પણ એમાં ભાગ લીધો છે. ભજન, ભોજન અને ભક્તિનો લાહો મળશે. આ સૌ ભક્તો માટે અમે અમારા સૌ ભક્તો દ્વારા વ્યવસ્થા કરી છે. બાળ બીજના ધરેની સૌથી મોટી બીજ મહાસુદ બીજનો આજે દિવસ છે. ત્યારે જે રાજપુર ધામ છે ત્યાં જોઈ શકો છો ભગવાનનું વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. વિશેષ પ્રસાદની સાથે ભગવાનનો જે 7 શણગાર છે, ગર્ભગૃહ છે, એ સુશોભિત કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને ગુલાબના ફૂલો સાથે ફૂલહાર ભગવાનને પહેરાવવામાં આવ્યા છે. સાથે તમે જોઈ શકો છો કે રાજભોગ ભગવાનને 56 ભોગ ચડાવવામાં આવ્યા છે. એટલે કે આજે સૌથી મોટી બીજ કરવામાં આવે છે બાળ બીજમાં. આ તરફ તમે જોઈ શકો છો કે જન્મેદની લગભગ જે પ્રકારે લોકોની લાઈનો આ મંદિરની બહાર પણ લાંબી જોવા મળી રહી છે. લાંબી કતારોમાં ભક્તો જોડાયા છે. કારણ કે ભગવાન રામદેવજીને જે સતત જે ભક્તો વધી રહ્યા છે દર્શન કરવા માટે, કારણ કે તેમની બાધા આખરી તમામ ઈચ્છાઓ ભગવાન પૂર્ણ કરતા હોય છે. એવા સંજોગોમાં જે તમામ જે રામદેવજી મંદિરો છે તે આજે આ પ્રકારની ભીડ જોવા મળે છે. રાજપુર ધામમાં પણ હજારો સંખ્યામાં લોકો ચાલતા નેજા સાથે અહીં પહોંચી રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી.